નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ પર એક નવા વિડીયોમાં। મિત્રો, રાત્રે સૂતા પહેલા પથારીમાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવાથી તમારા જીવનમાં અદ્ભુત બદલાવ આવી શકે છે। આ મંત્રના જાપથી માત્ર માનસિક શાંતિ જ નથી મળતી, પરંતુ આ તમારા શરીર અને આત્માને પણ નવજીવનની શક્તિ આપે છે। જાણો આ સરળ મંત્રના અનોખા લાભ, જે તમને માત્ર શાંતિ જ નહીં પરંતુ પોઝિટિવ ઉર્જા અને આત્મવિશ્વાસ પણ આપશે। આજે જે આને તમારા રાત્રિના સમયમાં સામેલ કરો અને જુઓ કે તમારા જીવનમાં કેવી રીતે ચમત્કારી પરિણામ થાય છે। મારા પ્રિય મિત્રો, આજે અમે તમને કહીશ કે ભગવાન શિવનો પંચાક્ષરી મંત્રો ઓમ નમઃ શિવાયને પથારી એટલે કે બેડ પર સૂતા હોય ત્યારે જાપ કરવાથી શું થાય છે અને કયા ઘટનાઓ બને છે, આ અંગે અમે આજના આ વિડીયોમાં જણાવશું। તો મિત્રો, ચાલો આપણે જાણી લઈએ અને વિડીયો પૂરો જોવાનું ન ભૂલશો। જો તમે આપણી ચેનલ પર નવા હોય તો મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો અને વિડીયોને એક લાઇક પણ આપી દેજો। તો મિત્રો, આ વિડીયોને શરૂ કરીએ તો મિત્રો, આ મંત્રનો જાપ માત્ર 108 વાર કરીને વિના ગુરુએ અને વિના બ્રહ્મચર્યે તમને જે વસ્તુઓ મળશે તે ખૂબ જ નવચમત્કારી હશે અને આ મંત્ર પોતાના માટે મહાશક્તિશાળી છે અને આ મંત્રનો કોઈ તોડ નથી। આ મંત્રના જે દેવતા છે તે મૃત્યુના દેવતા પણ કહેવામાં આવશે, કારણ કે મિત્રો, મૃત્યુ પછી એનો અંતગ્રત આવે છે અને એની ઈચ્છાથી જ આખું બ્રહ્માંડ ચાલે છે અને એની ઈચ્છાથી બધા પ્રાણીઓ પોતાનું જીવનપાન કરે છે। અને મિત્રો, આ મંત્રના દેવતા છે એ કાલોકાલ મહાકાલ એટલે કે ભગવાન શિવ। મિત્રો, ભગવાન શ્રી શિવનો જે મંત્ર છે જેના વિશે અમે તમને વાત કરવા જઈ રહ્યા છીએ તે મંત્ર ઓમ નમઃ શિવાય। તમે જાણો જ છો કે કેટલાક લોકો આ મંત્રને ખૂબ જ હળવાથી લે છે અને કેટલાક લોકો આ મંત્રની મહિમા સમજતા જ નથી। અને કેમ કે અમે પણ એક સાચા શિવ સેવક છીએ અને આ મંત્રનો ખૂબ જ જાપ કર્યો છે અને આ મંત્રની શક્તિઓ અને સિદ્ધિઓ મળી છે। અને મિત્રો, ભગવાન શિવની કૃપાથી મારા બધા જ કાર્યો બનવા લાગી રહ્યા છે, કારણ કે અમે પણ આ મંત્રનો જાપ કરીએ છીએ। પણ જણાવી દઈએ કે તમે કેવી રીતે આ મંત્રનો જાપ કરી શકો છો અને સાથે જ આ મંત્ર તમારા પર જીવન અને જીવનને કેવી રીતે, જેમ કે આજે અમે તમને આ અનુભવના આધાર રીતે બદલાવશો અને શારીરિક, માનસિક અને ભૌતિક જીવનમાં પરિવર્તન લાવશો। ઓમ નમઃ શિવાય મંત્રના અક્ષરોમાંથી બનેલો છે, તેથી તેને હઠાક્ષરી મંત્ર પણ કહેવામાં આવે છે। જો આ મંત્રમાંથી ઓમ હટાવી દઈએ તો આ 5 અક્ષરનો મંત્ર બની જાય છે અને જેને આપણે પંચાક્ષરી મંત્રને તો આપણે જાણીએ જ છીએ કે કોઈ પણ મંત્ર જપવા પહેલા જો આપણે એ મંત્રના આગળ ઓમ લગાડીએ છીએ તો મિત્રો, એ મંત્રની શક્તિઓ વધી જાય છે, જેનાથી એ મંત્ર બ્રહ્મા, વિષ્ણુ અને ભગવાન શિવ સાથે જોડાઈ જાય છે। પરિણામે એ મંત્રની સિદ્ધિ તરત પ્રાપ્ત થઈ જાય છે। એટલે કોઈ પણ મંત્રને ઓમ લગાડીને જપવામાં આવે છે એ ક્યારેય પણ તો મંત્ર આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને જ મંત્ર જપવામાં આવે છે। ક્યારેક તો મંત્રના આગળ અને પાછળ બંને જગ્યાએ ઓમ લગાવીને પણ જપવામાં આવે છે, જેથી મંત્રની શક્તિ સચવાઈ રહે છે। અને હવે વાત કરીએ, જો તમે બેડ પર સૂતા સમયે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરશો તો તેનાથી તમને શું ફાયદો થાય છે। અને મિત્રો, સૌ પહેલે તો તમારે જાણવું જ જોઈએ કે ભગવાન શિવનો ઓમ નમઃ શિવાય મંત્ર એ બ્રહ્માંડના શ્રેષ્ઠ મંત્રોમાંનો એક મંત્ર છે। જેમ કે નવા વર્ણ મંત્ર, દ્વાદશ મંત્ર, અષ્ટાંગ મંત્ર, ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર અને અન્ય વેદના મંત્રો, આ બધા જ શ્રેષ્ઠ મંત્રોમાં ઓમ નમઃ શિવાય મંત્ર પણ સામેલ છે। આ મંત્ર એટલો બધો શક્તિશાળી અને પાવરફુલ છે અને ચમત્કારી પણ છે કે આ વિશે કંઈ કહેવું સૂરજને દીપક બતાવવાનું સમાન છે। પરંતુ આ એ પર આધાર રાખે છે કે આપણે અત્યાર સુધી કેટલી વાર નમજ બનાવ્યો છે અને તમારા જાપ કરવાનો ઈરાદો આ મંત્ર જાગૃત કરે છે કે નહીં તે તો કહેવું મુશ્કેલ છે। પણ એવું કહેવામાં આવે છે કે જો તમે કોઈ પણ મંત્રનો જાપ બેડ પર સૂતી વખતે કરો છો તો તે સિદ્ધ થઈ જાય છે। અને મિત્રો, આ બાબતે સંપૂર્ણ રૂપે સત્ય નથી, પણ જો તમે આ બ્રહ્માંડમાં કોઈ પણ મંત્ર કે તંત્રને જુઓ છો તો આ બધાનો જન્મ ભગવાન શિવ દ્વારા જ થયો છે। અને ભલે તે ઓમ નમઃ શિવાય મંત્ર હોય, ગાયત્રી મંત્ર હોય, મહામૃત્યુંજય મંત્ર અથવા તો કોઈ પણ બીજો મંત્ર, બધા જ મંત્રો ભગવાન શિવની કૃપાથી જ છે। અને પરંતુ આ વસ્તુને પણ સમજવું જ જોઈએ કે તે મંત્ર ભગવાન શિવ દ્વારા બનાવવામાં આવ્યા નથી અને તેથી શાબર મંત્ર માત્ર એમ જ છે।
થોડી જ વખતના જાપથી મંત્રો સતાપતિ થઈ જાય છે અને આજુબાજુની થોડી પરિસ્થિતિઓને દૂર કરવા પછી જ વૈદિક મંત્રોની સિદ્ધિ થઈ જાય છે. મંત્રનું ઉક્કલન કરવા એના માટે જે રીતે શાસ્ત્રોમાં દર્શાવવામાં આવ્યું છે તેનું પાલન કરીને આપણે મંત્ર ઉચ્ચાર કરવો જોઈએ. એક રીત એ છે કે તમે એટલો જાપ કરો કે મંત્ર પરનો બોજ આપમેળે જ દૂર થઈ શકે અને આ રીતે મંત્ર ઉક્કલન થવા સાથે જ તેઓ તેમની સિદ્ધ તરફ વધે છે અને કોઈ પણ નવા મુકામે જતા રહે છે. જ્યારે પણ મંત્ર સિદ્ધ થાય છે ત્યારે તમને ઘણા અનુભવ થાય છે, ઘણા બધા લાભ મળે છે અને સૌથી મોટો ફાયદો એ થાય છે કે તમને તમારા ઇષ્ટના દિવ્ય દર્શન મળે છે. બીજો ફાયદો એ થાય છે કે જ્યારે પણ તમે બેડ પર સૂતા હોય અને જાપ કરો છો ત્યારે તમારી આજુબાજુ કે તમારા ઘરમાં જો કોઈ પણ નકારાત્મક શક્તિ હોય તો તે તમારા ઇષ્ટની કૃપા અને તમારા જાપના અસરો દ્વારા ઉત્પન્ન થઈ જાય છે. અને મિત્રો, ઓમ નમઃ શિવાય મંત્ર જાપથી તે દૂર રહે છે અને જ્યારે પણ આપણા જીવનમાંથી નેગેટિવિટી દૂર થઈ જાય છે ત્યારે આપણા બધા જ કામો બનવા લાગે છે અને સાથે જ તમારા સિદ્ધ થઈ જાય છે. જ્યારે પણ નકારાત્મક શક્તિઓનો પ્રભાવ થાય છે ત્યારે આપણે સચોટ નિર્ણય કરી શકતા નથી અને આપણા વિચારો અને સમજવાની શક્તિ પશ્ચાતાપ થઈ જાય છે અને જેના કારણે ઘણી બધી બાબતોમાં ખોટા પરિણામ આવી શકે છે. અને સાથે જ એવા સમયે મંત્ર જાપના પ્રભાવથી જ એક વ્યક્તિ પોતાનું અને પોતાના ઘરનું રક્ષણ કરી શકે છે. તેની સાથે જ મંત્ર સિદ્ધ અલગ વિષય છે, પરંતુ જો તમે દરરોજ દ્વાર કરીને અલબત્ત સિદ્ધ કર્યા વગર પણ ઓમ નમઃ શિવાય કે બીજા કોઈ પણ મંત્રનો જાપ કરો છો તો તેની શક્તિથી આપણા ચારે બાજુએ જળ સંકટનો એક કુબેર કાલા બની જાય છે અને જેનાથી નકારાત્મકતા શક્તિઓ બચી શકાય છે. તો જો તમને આ વસ્તુઓ એક સાથે જ મળી જાય છે તો મિત્રો, તમે જાણો જ છો ને મંત્ર સિદ્ધિથી અને મંત્રના જાપથી તો તરત જ સમજાઈ જાય છે કે તમને દરેક વસ્તુ પ્રાપ્ત થઈ ગઈ છે. મિત્રો, મંત્ર સિદ્ધ થવાથી અથવા તો જ્યારે પણ તમે બેડ પર સૂતા જાપ કરો છો ત્યારે કેટલીક ઘટનાઓનો પૂર્વાભાસ તમને થવા લાગે છે. સ્વપ્ન સિદ્ધ, વાક સિદ્ધ દેખાય છે, એવી નાની મોટી સિદ્ધિઓ તમને મળવા લાગે છે. આ બધું જ તમારી જાતને જ ખબર પડી જાય છે. અને મિત્રો, એ તો જાણવું જ છે કે જાપના પ્રભાવથી તમારું કલ્યાણ થાય છે અને સાથે જ તમે બીજાઓનું કલ્યાણ પણ કરવાની ક્ષમતા ધરાવી શકો છો. એની સાથે જ મિત્રો, જાપના પ્રભાવથી તમારી અંદર એટલી બધી ઉર્જા આવી જાય છે અને એટલી શક્તિ આવે છે કે તમે બીજાઓની નકારાત્મક શક્તિ પણ દૂર કરી શકો છો. તેમની સાથે જ તેમની સમસ્યાઓનું પણ પતાવટ કરી શકો છો અને તેમના વિશે પણ બધું જાણીને પૂરી માહિતી આપી શકો છો. તેમની સાથે જ ભગવાન શિવની કૃપા મેળવવા માટે ઓમ નમઃ શિવાય મંત્ર સૌથી સારો અને શ્રેષ્ઠ મંત્ર છે. જો તમે દરરોજ 108 વખત ઓમ નમઃ શિવાય મંત્ર મનમાં કે બેડ પર સૂતી વખતે કરવા લાગો છો તો લગભગ 1 મહિને આ મંત્રના જાપથી તેની શક્તિ દેખાવા લાગે છે અને થોડા સમયમાં જ આ મંત્ર જાગૃત થવાની શરૂ કરી દે છે. યોગ સ્થિત નથી, પરંતુ જાગૃત થવાનું શરૂ થઈ જાય છે. સાથે જ 1 મહિના પછી આ મંત્ર જાગૃત થવા લાગે છે અને ઘણા લોકોનો અનુભવ શરૂ થઈ જાય છે. જ્યારે પણ આ મંત્ર જાગૃત થાય છે ત્યારે તે તમારા ખરાબ વિચારોને દૂર કરી દે છે, એટલે કે તમારી માનસિકતા પર નિયંત્રણ કરે છે અને આથી વ્યક્તિનું ધ્યાન મંત્રની વાઇબ્રેશન પર લાગી જાય છે. કારણ કે જ્યાં સુધી તમે અંદરથી જ શુદ્ધ અને પવિત્ર ન હોય ત્યાં સુધી તમે ભગવાન શિવને અનુભવ કરી શકતા નથી. તો પહેલા મંત્રની ઉર્જા તમને આંતરિક રીતે શુદ્ધ કરે છે અને જ્યાં સુધી તમારા જીવનમાં ખલેલો આવી હોય ત્યાં સુધી તમે પરમાત્મા ધ્યાન લગાડી શકતા નથી. પણ મિત્રો, મનોકામનાને લઈને તમે આ મંત્રનો જાપ કરો છો, કારણ કે દરેકની મન કલ્પનાઓ જુદી જુદી હોય છે અને દરેક ઈશ્વર પ્રાપ્ત કરવા માંગે છે. તો મિત્રો, કોઈ પણ મેળવવા માંગે છે તો દરેક આત્મજ્ઞાન મેળવવા માંગે છે. જ્યારે પણ તમે આ મંત્ર દરરોજ નિયમિત રીતે જાપ કરવાનું શરૂ કરી દો છો તો મિત્રો, ધીમે ધીમે આ મંત્ર તમને સંપૂર્ણ રૂપે ચૈતન્ય બનાવે છે, સંપૂર્ણ રીતે જાગૃત કરે છે અને તમારા મનમાં જે પણ બીજા વિચારો છે તે દૂર થવા લાગે છે અને સાથે જ તમે ધીમે ધીમે ભગવાન શિવની નજીક પહોંચવા માટે પહેલા પગલા ભરવાની શરૂઆત કરી દો છો. અને સાથે જ મિત્રો, પ્રથમ તો નેગેટિવિટી દૂર થઈ જાય છે અને પછી જીવનમાં જે પણ સમસ્યાઓ દૂર કરવા માટે આ મંત્ર છે, જેમ કે ઘરે જો બીમારી આવતી હોય તો આ મંત્ર તેને દૂર કરે છે અને સાથે જ શત્રુઓથી મુક્તિ આપે છે. આ મંત્ર જેમ ચાલી રહ્યો હોય તેમ તેમ તમને ભગવાન શિવની નજીક જવાનો મોકો મળી જાય છે અને એની કૃપાથી ભૌતિક સુખ
અને ભગવાન શિવના કૃપાલા પ્રાપ્ત થવા લાગે છે. જ્યારે તમને મંત્ર જાપની અસરથી બધું મળવા લાગતું હોય ત્યારે તમને ભગવાનની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી જોઈએ. અને ઘણા બધા લોકો અહીં જ અટકી જતા હોય છે અને પછી જ મંત્રની સાધના નથી કરતા, માત્ર સામાન્ય પૂજા અને પાઠ સુધી જ સીમિત રહે છે. અને મિત્રો, હંમેશા માયા જ વ્યક્તિ ભટકાવે છે અને આથી આગળની સાધના પણ કરવી જોઈએ. અને વસ્તીમાં ચાણથી બંધ કરાય સદીઓ વસ્તુઓમાંથી માયામાંથી બની હોય છે. અને સિદ્ધિઓના ચક્રમાં વ્યક્તિ પોતાનું મોક્ષ ભૂલી જાય છે. એટલે જેને ઈશ્વરની પ્રાપ્તિ નથી થઈ ત્યાં સુધી તેને સાધનાઓ કરવી જોઈએ. અને જ્યાં સુધી સાધનાઓ કરે છે, જ્યારે તમને ઈશ્વરની પ્રાપ્તિ થાય છે ત્યારે તમારી અંદર એટલું બધું જ્ઞાન અને ઉર્જાનો પ્રવાહ આવી જાય છે કે પછી તમે બીજાઓને જ્ઞાન આપવાનું શરૂ કરો છો. જ્યારે પણ મંત્ર જાપ ધીમે ધીમે જાગૃત થાય છે ત્યારે તમારા શરીરમાં અને આત્મામાં પણ ઘણા બદલાવ આવી જાય છે. તમારી બુદ્ધિ આપમેળે જ બદલાય છે. અને મિત્રો, તમારા મનમાં ઘણા બધા ફેરફાર થાય છે કે જે તમારી કુંડલીની શક્તિ છે એ ધીમે ધીમે સક્રિય થવા લાગે છે. અને તો પછી તમને દિવ્ય શક્તિઓનો અનુભવ અને શક્તિઓની પ્રાપ્તિ થવા લાગે છે. તો મિત્રો, ઓમ નમઃ શિવાય મંત્રની વાત કરીએ તો અમારા માટે આ પર એક આખી બુક લખી શકાય છે. પણ મિત્રો, આ વિડીયો ખૂબ જ લાંબો થઈ શકે છે. તો મિત્રો, બેડ પર ઊંઘતા ઊંઘતા જાપ ચાલુ રાખો, જેથી તમને ભગવાન શિવની કૃપા હંમેશા જ મળતી રહે. તો મિત્રો, આ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી છે. એને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખી દેજો. તમને વિનંતી છે કે જો હજુ સુધી અમારો વિડીયોને લાઈક ન કર્યો હોય તો મિત્રો, વિડીયોને એક લાઈક કરી અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ધન્યવાદ. વિડીયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ જ આભાર મિત્રો.